વાવ થરાદ જિલ્લાની તમામ પ્રજાને સાદર વંદન. આપ સૌને જણાવતા આનંદ થાય છે કે હાલ વર્તમાનમાં જ આપણો નવો જિલ્લો વાવ થરાદ અસ્તિત્વમાં આવ્યો છે. એના માટે આપણે આપણા આદરણીય અધ્યક્ષ સાહેબશ્રીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. સાથે સાથે આજે એક એવો પ્રશ્ન છે જે લોકોની સુરક્ષા અને સલામતી સાથે જોડાયેલો છે. તેના માટે હું આપણા થરાદ તાલુકાના ધારાસભ્યશ્રી અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ, આપણા નવા જિલ્લાના કલેક્ટરશ્રી, એસપીશ્રી અને આપણા તમામ પોલીસ સ્ટેશનમાં જે આપણા સ્ટેશન માસ્તર છે, પીઆઈશ્રી અને પીએસઆઈશ્રી, એમની સામે એક હું પ્રશ્ન મૂકું છું. આ પ્રશ્ન ખૂબ ગંભીર છે. હાલ વર્તમાનમાં જ આપણા ગુજરાતના સીમાવર્તી રાજ્ય રાજસ્થાનનું ગામ કોડ, જે ગુજરાતને અડીને આવેલું છે, ત્યાં પણ એક ચોરીની મોટી ઘટના બની છે. સાથે સાથે વાઘાસણના પણ 2 મંદિરોમાં ચોરી થઈ છે. બાજુના ગામ કરબોણમાં પણ ચોરી થઈ છે. સવરાખામાં પણ ચોરી થઈ છે. ભોરડુમાં પણ ચોરી થઈ છે. અને ભુરિયા ગામે પણ ચોરીની ઘટના બની છે. આપણો નવો જિલ્લો છે. આપણા સુરક્ષા કર્મચારીઓમાં પણ વધારો થયો છે. પણ ચોરો બિલકુલ બેખોફ થઈને ચોરી કરી રહ્યા છે. એમને કાયદાનો ડર નથી, એવું આ ઘટનાઓ ઉપરથી સાબિત થયું છે. આદરણીય તમામ અધિકારીશ્રીઓને મારી વિનંતી છે કે લોકોની સુરક્ષા અને સલામતી જાળવવી એ આપણી ફરજ છે. આ ખૂબ ગંભીર બાબત છે. આજે લોકોમાં ભયનો માહોલ છે. અમારો જે સીમાવર્તી વિસ્તાર છે, રાજસ્થાન બોર્ડરને અડીને આવેલો, એમાં મોટા ભાગના યુવાનો મુંબઈ, અમદાવાદ, કોલકાતા, ચેન્નઈ, સુરત, વડોદરા વગેરે જગ્યાએ રહે છે. અહીંના યુવાનો મોટા ભાગે પરિવાર સાથે રહે છે. એમની સંપત્તિ અહીંયા કરે છે. એમનામાં બધામાં ડરનો માહોલ છે કે ક્યાંક અમારી આ સંપત્તિ ચોરાઈ ન જાય. તો આપશ્રીને આ વિડીયોના માધ્યમથી મારી ખાસ વિનંતી છે કે આપ ઝડપથી આવા ચોરો ઉપર કાર્યવાહી કરો અને એમને પકડી અને સજા આપો, જેથી લોકોની અંદર જે ડરનો માહોલ છે એ દૂર થાય, એમની સુરક્ષા અને સલામતી જળવાઈ રહે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.